યુસીસી એ ગુજરાત વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે। આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રાખવામાં આવશે। આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની સૌ બહેન દીકરી માતાઓ માટે એક સમાન નિયમ તો દેશની દીકરીઓ બહેનો અને માતાઓને કર્યો છે। આજે ગુજરાતમાં મારી સૌ માતાઓ બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે। યુસીસી એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસી ના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે। આજનો દિવસ એ ઐતિહાસિક છે। મારી આ બધી માતાઓ બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી। એ દિવસ આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યની સૌ દીકરીઓ માતાઓ અને બહેનો આજે આશીર્વાદ આપી રહી છે, અભિનંદન આપી રહી છે કે યુસીસી ના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજોને ઇક્વલ રાઇટ્સ એટલે કે બધા જ સમાજની દીકરીઓને કોઈ બી પ્રકારની તરછોડાઈને એની પરિસ્થિતિ ના થાય તે માટે આ યુસીસી આજે લાવવામાં આવી રહ્યું છે। યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે। હું રાજ્યના મુખ્યમંત્રી શ્રીને રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આદરણીય પ્રધાનમંત્રી શ્રીના જે વિચારો છે તેને ગુજરાતમાં દેશમાં બીજા રાજ્ય તરીકે આપણે આજે યુસીસી લાવી રહ્યા છે।